From the chaos of war to the comfort of home. This is a true story of travelers stranded in an unknown land where humanity shone brightest in the darkest hour. A routine journey from the US to India turned into a nightmare when war fractured the world beneath them. અને એકદમ સડનલી કોવિડમાં અમે સ્ટક થયા ત્યાં સ્ટક તો થયા પણ પછી હું પોતે પણ એટલી ગભરાઈ ગઈ હતી. અમે તો બહુ ડિપ્રેસ થઈ ગયા તે વખતે. I was also scared and terrified. I was scared of the situation. In an unknown land, the silence was broken only by the distant thunder of strikes and the haunting echo of sirens. અને એક બાજુ સાયરનોના એટલા બધા અવાજ સંભળાઈ રહેવા અને મેં કોઈ ઓળખાણ નહીં. I was scared because I was in an unknown place. I was scared because I would hear sirens all night long. I would see smoke in the distance. Outside of the situation, I was also scared of my safety, my family's safety, and those around me. This is a story of war, but also of profound kindness, a testament to compassion that transcends borders and beliefs. On February 27th, 2026, a diverse group of families, from young children to the elderly, found their lives caught in the crossfire of global geopolitics. લાસ્ટ ફ્રાઈડે નીકળેલા કુવૈત એરવેઝમાં જવા માટે તો અમદાવાદ જવા માટે નીકળેલા તો કુવૈતમાં આવ્યા પછી જ્યારે અમે આગળની ફ્લાઇટની વેઇટ કરતા હતા ત્યારે 9 વાગે રાત્રે મેસેજ આવ્યો અને આ કંઈ વોર્ડનું શરૂઆત થઈ તો અમને બધાને પછી ત્યાંથી ટર્મિનલ ખાલી કરી અને અમને લોકોને મોટલમાં લઈ જવામાં આવ્યા. When darkness is deepest, humanity shines brightest. Sadhu and volunteers of BAPS Swaminarayan Sanstha reached out, providing the emotional and physical scaffolding these families needed to hold on. તો અમે પછી સંતોનો કોન્ટેક્ટ કર્યો એમ છે કે આપણે ત્યાં રોબિન્સન સંતો અને ત્યાંથી બ્રહ્મવિહારી સ્વામીનો કોન્ટેક્ટ કર્યો અબુધાબીમાં. કુવૈતની અંદર આપણા જે બધા ભારતીયો હતા એ બહુ જ મોટી સંખ્યામાં ફસાઈ ગયા. They were stuck because of war. They were confused because of uncertainty. Of course, લોકલ જે ગવર્મેન્ટ છે, સરકાર છે, જે બધી કંપનીઓ છે, એ લોકોએ બહુ જ સારી વ્યવસ્થા કરી હતી. પણ જ્યારે મેડિસિનની વાત હોય, કંઈક ઇમોશનલ કમ્ફર્ટની વાત હોય, જ્યારે કોઈક ફેમિલી જોડે વાત કરીને જે જુદી જુદી ઇન્ફોર્મેશન આપતા હોય એ ઇન્ફોર્મેશન એનાલિસિસની વાત હોય, ઇટ પ્લેઝ અ બિગ રોલ. એની અંદર અમને ફોન આવ્યો તો રોબિન્સવિલથી કે ત્યાંના સંતોએ કીધું કે આપણા અમેરિકાના અમુક ભક્તો છે એની સાથે ઘણા બધા ગુણભાવીઓ પણ છે અને આમાં આપણે શું થઈ શકે. કુવૈતની અંદર આપણો નાનકડો સત્સંગ સમુદાય છે જે ઘરની અંદર ભજન ભક્તિ અને સત્સંગ કરતા હોય અને બધાને મદદરૂપ પણ થતા હોય. એમાં આપણા જે મુખ્ય ત્યાંના જે કાર્યકર છે આપણા સુરેશભાઈ ચોકસી, ખૂબ ભણેલા IIT એન્જિનિયર. એટલે સુરેશભાઈને જ્યારે મેં વાત કરી તો લગભગ 18 જેટલા હરિભક્તો અને બીજા ગુણભાવી ભક્તો એક હોટલમાં હતા અને બીજા 6 જેટલા હરિભક્તો બીજી હોટલમાં હતા. એટલે તે દિવસે જ તે મેં આ હરિભક્તોનો હોટલમાં કોન્ટેક્ટ કર્યો. બીજા દિવસે હું એ હોટલ પર ગયો. ત્યાં અમે બધા જે હરિભક્તો હતા એમના માટે ચા, નાસ્તો, દૂધ, ચા પાણી બધાની વ્યવસ્થા કરી અને એમને પહોંચાડ્યું. અને હોટલમાં પહોંચતા પહેલાં અમારે બધી સગવડ BAPSના સંતો અને હરિભક્તોએ કરી દીધેલી હતી. ને એ વખતે અમે BAPS ઓર્ગેનાઇઝર આવ્યા ત્યાં અને અમારી એકદમ સરસ હેલ્પ કરી કે ફૂડ આપ્યો, મેડિકેશન બધું જ અમને પ્રોવાઈડ કરી. એટલે એટલી બધી થેન્કફુલ છું કે BAPS ઓર્ગેનાઇઝેશન જે અમને બહુ જ ખ્યાલતું પડી કે એ વખતે પાછા રોજ અમને મળવા આવે અને અમને સપોર્ટ આપે. એટલે અમે ગભરાશું નહીં, અમે તમારી સાથે છીએ. જે પણ વસ્તુ જોઈતી હોય તો કહેજો. They made us feel comfortable and safe. The food package, they weren't just grocery store old food. They asked every single one of us individually what we preferred, and based on that, they made home-cooked meals for us. They didn't just help us physically, they also helped us emotionally. They made sure that we felt safe and comfortable. And every single evening they came and check up on us in person to make sure that we felt comfortable. અને આ પરિસ્થિતિની અંદર બહારે જવું જ જ્યારે જોખમ, એ પરિસ્થિતિની અંદર હરિભક્ત
15-20 મિનિટ અડધો કલાક ડ્રાઈવ કરી અને અન્ય પીડિત લોકો માટે એ ભોજન લઈને જાય. ભોજન એટલે સામાન્ય 2 વસ્તુ નહીં, પૂરી શાક, પણ તમે જ્યારે જુઓ ત્યારે ખબર પડે કે કેટલા ભાવથી. વન ઓફ ધ રીઝન ઇઝ કે વેન યુ સર્વ અધર્સ, સર્વ ધેમ વિથ લવ. Their temporary sanctuary became unstable. Forced to move hotels under the shadow of war, they carried the heavy weight of an unknown future. ત્યારબાદ 2 દિવસ ત્યાં રોકાઈને બીજી મોટલમાં અમને શિફ્ટ કરવામાં આવ્યા. ત્યાં પણ એ મંડળ અમારી માટે કાયમ જ બધું વસ્તુઓ લઈને આવતા ને જે કંઈ અમારી જરૂરિયાત હતી એ બધી પૂરી કરી. With airspaces closed, a daring escape was hatched. A grueling 24-hour bus journey across the desert to reach the only open gate in Jeddah. પણ આગળ ઉપર પ્રશ્ન એ થયો કે ત્યાં આગળ તો બધી સેવા કરી, પણ જવું કેવી રીતના બહારે અને શું કરવું? અને એમાં પછી જ્યારે બધા હરિભક્તો અને ભાવિકો બધા મૂંઝાતા હતા અને એક રાતે મને ફોન આવ્યો કે સ્વામી અમે બધા મૂંઝાઈએ છે, શું કરવું? તે વખતે મને એક વિચાર આવ્યો કે જો કુવૈતથી સાઉદી અરેબિયામાં જઈ શકે અને અમેરિકન સિટીઝન્સ હતા, એ લોકોને વિઝાનો પ્રશ્ન ન થાય, એટલે આઈ આસ્ક કે તમે અમેરિકન એમ્બેસીમાં તમે ફોન કરો કે ભાઈ અમેરિકન એમ્બસી એ શટ ડાઉન. મેરા નો કોઝ બીન ટેકન અને કાંઈ કમ્યુનિકેશન જ નથી. હવે આ પરિસ્થિતિની અંદર બાપાને યાદ કરી, કારણ કે મહંત સ્વામીના સતત રાતે ફોન આવ્યા કરે, સવારે ફોન આવ્યા કરે, અને બાપાને પણ કીધું કે બાપા આવા હરિભક્તો આપણે બધા ફસાયેલા છે, ગુણભાવી બધા ફસાયેલા છે, ભાવિકો બધા એકદમ મૂંઝાય છે, તો શું કરવું? ત્યારે સ્વામીએ કીધું કે કેદારનાથ તમે જેમ કહો છો એ પ્રમાણે આગળ વધો. એટલે બાપામાં વિશ્વાસ રાખી આઈ સજેસ્ટેડ કે યુ ગો ટુ ધી સાઉદી બોર્ડર. અને આ રીતે તારીખ 4 માર્ચે લગભગ 18 આપણા હરિભક્તો અને બીજા ગુણભાવી ભક્તો એમનું એક ગ્રુપ હતું, એ 4 માર્ચને બુધવારના દિવસે કુવૈતથી બસ દ્વારા જિદ્દા જવા માટે રવાના થયું. ત્યારબાદ બીજા હરિભક્તોનું 6 હરિભક્તોની બેચ હતી, એ બીજી હોટલમાં કુવૈતમાં રોકાયેલા. એમની વ્યવસ્થા અમે સેપરેટલી એક ગાડીમાં કરી, એમને માટે એક એસયુવી એક મોટી કારની વ્યવસ્થા કરવામાં આવેલી. બોર્ડર પસાર થતાં જ લગભગ 7 કલાક ગયા છે અને બધાએ ધીરજ રાખી. સતત સંતો સાથે અમારી સાથે સંપર્કમાં હતા એ સ્વામી અત્યારે અહીંયા છે, અમે શું કરીએ, એક જણનું થયું છે, બીજા લોકો રાહ જોવે છે, બધા ધીરજ રાખો. આ બધી પરિસ્થિતિની અંદર ઘણીવાર આપણે ભગવાનમાં શ્રદ્ધા રાખીએ અને ધીરજ રાખીએ તો સારાવાના થતા હોય છે. In Jeddah, the spirit of service transcended religion. A local Saudi man took it upon himself to protect and provide for the group. કુવૈતથી જેદ્દા ઇઝ અબાઉટ 1500 કિલોમીટર્સ અને બસમાં વાર પણ લાગે. તો સ્વામીએ મને કીધું કે આપણે શું કરી શકીએ જેદ્દામાં. તો જેદ્દામાં તરત જ મેં હસનભાઈ કાઝી, જે અમારા 35 વર્ષથી મિત્ર છે, એમનો પોતાનો મોટો લોજિસ્ટિકનો બિઝનેસ છે, તો એમની સાથે વાત કરી. અલ્ટિમેટલી દિલીપભાઈ લોકો બપોરે 2:30 વાગે કુવૈતથી નીકળ્યા બસમાં, અને બંને બોર્ડર પાસ કરતાં, કુવૈત અને જેદ્દાની બોર્ડર પાસ કરતાં એમને 7 કલાક લાગ્યા, કુવૈત અને સાઉદીની બોર્ડર. એટલે બાય ધ ટાઈમ એ લોકોએ આખી રાતના અસલમભાઈની ટીમ અને હું દિલીપભાઈના ટચમાં હતા. એમનો ડ્રાઈવર ખાલી અરેબિક જ બોલતો હતો અને રમઝાનના હિસાબે અમુક કલાકે એ રેસ્ટ લેતો હતો. એટલે બપોર 5 તારીખે બપોર સુધી તો એ લોકો હજી ઘણા દૂર હતા જેદ્દાથી, અને અસલમભાઈએ 3 હોટલના રૂમ બુક કરાવ્યા હતા અને નાસ્તો, સવારનો બ્રેકફાસ્ટ પણ રેડી રાખ્યો હતો. પણ પછી બન્યું એવું કે લેટ થઈ ગયા આ લોકો, એટલે ધે એરાઇવ્ડ એટ જેદ્દા એરપોર્ટ 5 તારીખે લગભગ 2 વાગે. એટલે અસલમભાઈના માણસો, અમારી ઓફિસનો વિજયભાઈ, મારો ડ્રાઈવર અબ્દુલ રઝાક જમવાનું લઈ અને એ લોકો 3 વાગે જેદ્દા એરપોર્ટની બહાર મળ્યા અને છેક સુધી ડિપાર્ચરમાં ચેકિન સુધી મૂકી ગયા. તો આ રમઝાનના વખતમાં પણ અસલમભાઈ જેવા માણસો કે જે પોતે રોઝા રાખતા હોય, એમને બધી જ રીતે આપણને હેલ્પ કરી. Wheels finally touched down in Ahmedabad. The terror of war was tempered by a newfound sense of belonging. The last week was very tough, but it didn't feel too challenging because we had support from everyone. The way that everyone showed up,
I get emotional thinking about it. Even though things were coming up on the news, we felt safe and we felt that we had a phone in Kuwait because everyone showed up. They brought food, they checked in. The connections that Brahm Vihaरी Swami has, it's remarkable. I don't think we would be here if it wasn't for him and all the help that he provided for us between the transportation, moving hotels, providing food, making sure we were at our destination safely. It makes me want to give back even more. This story is defined by the unbreakable bonds forged in darkness. They returned with a faith that knows no borders. Thank you for everything you did for us. અને આજે સવારે અમે સેફલી અહીંયા અમદાવાદ લેન્ડ થઈ ગયા છે. So thank you so much CFPS Siksha. Thank you very much. તો આ આપણું બીએપીએસનું આ સંગઠન આપણને દેખાય છે કે સંતો કેટલું આપણી ચિંતા કરતા હોય છે. આની પાછળ તમે જુઓ, ધ DNA ઓફ BAPS ઇઝ વન ઓફ સર્વિસ. પ્રમુખ સ્વામી મહારાજે વર્ષો પહેલાં તે બીજ વાવ્યા. આ કુવૈત, પછી સાઉદી, બહરેન, UAE અને આપણે ઓમાન, એ બધા જ દેશોની અંદર સ્વામીએ કોકમાં રૂબરૂ જઈ, કોકમાં પત્રો દ્વારા, કોક દેશની અંદર ફોન કોલ્સ દ્વારા સ્વામીએ જે હરિભક્તોને તૈયાર કર્યા છે, સંતોને જે હિંમત આપી છે, એના કારણે ગઢ થુથીમાં આ સેવા ભાવના છે, નિસ્વાર્થ સેવા. અમુક સ્વામી મહારાજનું જે સૂત્ર છે, બીજાના ભલામાં આપણું ભલું, બીજાના સુખમાં આપણું સુખ. ઇન ધ જોય ઓફ અધર્સ લાઇઝ આવર ઓન. બીજા સુખી રહે અને બીજા આગળ વધે, બીજા સુરક્ષિત રહે, એની માટે હરિભક્તોએ પોતાના જાનના જોખમે પણ સતત ખડે પગે 24 કલાક સેવા કરી અને આવી રીતે અનેક ભારતીયોને, એ પછી કુવૈત હોય કે બહરેન હોય કે UAEમાં હોય, અને એની અંદર દુબઈ, આબુધાબી, શારજા કે પછી ઓમાન, એ બધી જ જગ્યાએ ખૂબ સેવા કરી છે. અને આ સેવાથી ભગવાન અને સંત ખૂબ રાજી થયા છે અને બધાને ખૂબ હિંમત અને હૂંફ પ્રાપ્ત થઈ છે.